ધારી પોલીસે પોક્સોના આરોપીને સુરતથી ઝડપી પાડ્યો। આ બનાવની વિગત એવી છે કે ધારી ગામની સગીરાને ભગાડી જનાર આરોપીને પકડવામાં આવ્યો। ધારી પોલીસે પોક્સોના આરોપીને સુરતથી ઝડપી પાડેલ। આ બનાવની વિગત એવી છે કે ધારી ખાતે રહેતી સગીર વયની છોકરીને ધારી તાલુકાના માધુપુરનો સંકેત ભરત સેલડિયા ભગાડીને લઈને લાલચ આપીને ઉઠાવી ગયાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે સગીરના પિતાએ આપેલ છે। છેલ્લા 3 મહિનાથી નાસ્તો ફરતો આરોપી સંકેત ભરત સેલડિયાને સુરતના કામરેજથી ઝડપી પાડેલ। આગળની કાર્યવાહી ધારીના પીઆઈ એમ દેસાઈ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અરવિંદભાઈ દવે, ધારી પોલીસ સ્ટેશનમાં 11મા મહિનાની અંદર જગદીશભાઈ બાબુભાઈ તેરિયાની સગીર વયની દીકરીને સંકેત ભરતભાઈ સેલડિયા નામનો યુવાન ભગાડીને લઈ ગયેલ હોય જે અંગેની ફરિયાદ દાખલ થયેલ હતી। પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસિંહ સાહેબના સીધા સુપરવિઝન અને હુકમ અનુસાર આ ગુનાની તપાસ દ્વારા દેખરેખ નીચે ચાલી રહી હતી। તે દરમિયાન છેલ્લા 3 મહિનાથી આ આરોપી નાસ્તો ફરતો હોય CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ કાઢવામાં આવેલું હતું અને એ દરમિયાનમાં ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈને માહિતી મળી કે સુરત ખાતે આ આરોપી છે, જેથી ટીમ મોકલી અને સુરત ખાતેથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને સાથોસાથ ભોગ બનનાર પણ મળી આવેલ છે। બંનેની મેડિકલ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે આ તપાસની અંદર ચાલી રહી છે। આગળની તપાસ ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈ કરી રહ્યા છે।